આજના આ વિડીયોમાં આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે ચર્ચા કરવાના છીએ। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે। 10 વર્ષથી નાની ઉંમરની કોઈપણ પુત્રી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના તારીખ 2/12/2014થી શરૂ કરવામાં આવેલ છે। તો આ યોજનાની મહત્ત્વની જોગવાઈઓ આપણે આગળ વિડીયોમાં જોઈએ। જે પુત્રીની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તેના નામનું બેંક એકાઉન્ટ ₹1000 ભરપાઈ કરી ખોલાવવાનું હોય છે। આવું ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે। આ ખાતામાં ભરપાઈ કરેલ રકમ ઉપર વાર્ષિક 9.2% વ્યાજ અપાય છે। અંડર સેક્શન 80C પ્રમાણે વાલીને ટેક્સ બેનિફિટ પણ મળે છે। પુત્રી 18 વર્ષની થાય ત્યારે ખાતાનું સંચાલન પોતે કરી શકે છે। આ ખાતું શરૂ કર્યા પછી 21 વર્ષ સુધી ચાલુ રાખવાનું હોય છે, જેમાં દર વર્ષે ઓછામાં ઓછા ₹1000 જમા કરાવવાના રહે છે। કોઈ કારણોસર 3 વર્ષ રકમ ભરપાઈ કરવાનું ચૂકી જવાય તો ₹50 દંડ પેટે ભરીને ખાતું ચાલુ કરાવી શકાય છે। વાલી પોતાની આર્થિક શક્તિ મુજબ વર્ષ દરમિયાન ₹100ના ગુણાંકમાં ₹1000થી વધુ રકમ જમા કરાવી શકે છે। આવી રકમ જમા કરાવવાની વાર્ષિક મર્યાદા વધુમાં વધુ ₹1,50,000ની છે। જો કોઈ કારણસર રહેણાંક બદલવામાં આવે ત્યારે કોઈપણ શહેરની નજીકની સરકારી બેંક યા પોસ્ટ ઓફિસમાં ખાતું ટ્રાન્સફર પણ કરાવી શકાય છે। ખાતું ખોલાવતી વખતે પુત્રીના જન્મનું પ્રમાણપત્ર તથા રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ પૈકી કોઈપણ એક દસ્તાવેજની ઝેરોક્ષ પણ આપવાની રહે છે। જ્યારે પુત્રી 18 વર્ષની થાય ત્યારે ખાતામાં જેટલી રકમ જમા હોય તેના 50% શિક્ષણ યા લગ્નના ખર્ચના હેતુ માટે ઉપાડી શકાય છે। 21 વર્ષની મુદત બાદ જમા રકમ વ્યાજ સાથે પૂરેપૂરી ઉપાડી શકાય છે, અથવા ખાતું ચાલુ રાખવું હોય તો તે પ્રમાણે પણ કરી શકાય છે। 21 વર્ષની મુદત પૂરી થયા બાદ વાર્ષિક ₹1000 ફરજિયાત ભરવાના રહેતા નથી। 21 વર્ષની મુદત બાદ મૂળ રકમ અને વ્યાજની રકમ ઇન્કમ ટેક્સ ફ્રી છે। આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે।